કરીને વાઘરી કહેવાય માં એક દાડો પેલા હિરિયા એના ભયું ન મળવું તું ભાઈ રાતના 12 વાગે મારી મેલડી હિરિયાના ખાટલે આવીને ઊભી રહી ભાઈ હિરિયા જાગો છો કે ઊંઘી જ્યાં હું તમારી મેલડી આવી ભાઈ પેલો હિરિયો જેવું બોલ કે મેલડી મારા ભયું જોવા છે મને મારા ભયું ને ભેટો કરાય એ દાડે મારી મેલડી બોલી હિરિયા હો ભડજે કે છે દરિયાના કોઠે 999 નાવડાઓ આ નાવડા 999 છેલ્લા નાવડાના મોથે 52 ગજની ધજા ફરકતી હોય અને એના ઉપર પતરંગી જનાવર ફરતું હોય તો હિરિયા કોણ જે હું તારા ભયુને લઈને આવું છું અને હું તારી મેલડી ભેડી આવું છું ભાઉ બાપા હિરિયો લુખડે મેલો પણ રદાનો ચોખ્ખો હતો હિરિયો કે છે માટલી લઈને ભયું ને પાણી પાવા જો પેલા ભયું એ હિરિયાના ધક્કો મારીને પાડી દીધો લ્યા ઓભળો ન પેલા હિરિયાના ભયું વેપારી વણિયા કહેવાય આજે હિરિયાના પેલા ભયું ઓળખતા નથી કે બાબુ બાપા રૂગડા ભલે મેલા હોય પણ મનના ચોખા હોય ના દેરા ઘેર હોય ભાઈ રૂપિયા વાડાની રૂવાટી કૈયાલ ગરીબનું ઘર કૈયાલ લ્યા મારી ભાઉ બાપાની માતા ગરીબની છે લ્યા કે ભાઉ બાપા ઓગળો ન પેલા હિરિયાના ભયું મઢે ત્યાં કે પેલો મઢ તૂટલો હતો એટલે હિરિયાના ભયું કે માતાનો મઢ નવો બનાય હિરિયો કે છે દરિયાના કોઠે રો કે ગોમની પરજા હિરિયાને કે તારા ભયું નવો મઢ બનાવસ એટલે હિરિયો જેવું બોલ મારી માતાનો મઢ નવો બનશે બાપા વાળો ના દેવની વાતો ચેવી છે દેવ કરે એવું કોઈ ના કરે મઢ નવો થઈ ગયો એટલે ભાઈઓ એ વિચાર કર્યો કે હવે નવો ભૂવો થાપીએ હિરિયાના લોકો આઈને કહી જાય કે હિરિયા તારા ભયો નવો ભૂવો બનાવસ હિરિયો કહેવા માંડ્યો મારી માતાના નવા ભૂવાના રમવાનો શોખ હોય તો ભલે રમલ્યા
ભુવાજી એ દાડે મેલડી બોલી હિરિયા કદાચ નવો ભૂવો થાપન આ કાળી નાગડી બનવું આ 17 ના ભીરી તારા ભયું તને નોખય દાડે હું મેલડી તારા કડિયામાંથી બહાર નીકળી જઉં અને હિરિયા તારા ભીરી ના આવું તો ભર્યો મારું મેલડી નું વેળ છે એ હિરિયાની વાત લોપી છે પણ ટૂંકી કરું મારી માતા કરે એવું કોઈ ના કર બાવળિયા રે